ગુજરાત ટુરિઝમ વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી વડોદરામાં પતંગ મહોત્સવની ઉજવણી. વડોદરા શહેરના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ગુજરાત પ્રવાસન નિગમ, વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024માં વિવિધ 11 દેશના 37 વિદેશી પતંગબાજો તેમજ દેશના દિલ્હી, કર્ણાટક અને પંજાબ એમ 3 રાજ્યોના 18 પતંગબાજો સહિત કુલ 55 પતંગબાજોએ દેશી તેમજ વિદેશી પતંગો વ્યોમમાં લહેરાવી વડોદરાના આકાશને અવનવા રંગોથી ભરી દીધું હતું. ભગવાન શ્રી રામની ઝાંખી કરાવતી તેમની તસવીરવાળી પતંગે ખાસ આકર્ષણ જમાવ્યું હતું. જ્યારે મહારાષ્ટ્રના પતંગબાજે એક જ દોરી પર 77 પતંગ હવામાં લહેરાવી પોતાની કરતબ દ્વારા લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. વડોદરા શહેરના મેયર શ્રીમતી પિંકીબેન સોની, ધારાસભ્ય શ્રી કયુરભાઈ રોકડિયા, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી અગ્રણી, ડોક્ટર વિજયભાઈ શાહ, મનપા કમિશનર શ્રી દિલીપ રાણા, કલેક્ટર શ્રી અતુલ ગોરે આકાશમાં રંગબેરંગી બલૂન્સ છોડીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. મનપા કમિશનર શ્રી દિલીપ રાણા અને કલેક્ટર શ્રી અતુલ ગોરે પતંગ ઉડાવી પતંગબાજોનો ઉત્સાહ વધાર્યો હતો. મેયર શ્રીમતી પિંકીબેન સોનીએ જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં દેશનો અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના વિકાસનો પતંગ સતત આકાશને આંબી રહ્યું છે. પતંગ રસિકોને શુભેચ્છાઓ પાઠવતા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પતંગ જેમ લક્ષ્ય અને ધ્યેયને ઊંચું રાખવાનું શીખવે છે, તેમ ભારતને વિકસિત બનાવવાના ઊંચા લક્ષ્યને સિદ્ધ કરવા માટે આપણે સૌએ મક્કમ નિર્ધાર સાથે સતત આગળ વધવું જોઈએ. કલા અને સંસ્કારી નગરી વડોદરામાં દેશી વિદેશી પતંગબાજોને કલેક્ટર શ્રી અતુલ ગોરે આવકાર આપી શુભેચ્છાઓ પાઠવી હતી. દેશ વિદેશના પતંગબાજોનું ગુજરાતની આગવી સંસ્કૃતિને અનુરૂપ સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. તો દેશ વિદેશના પતંગબાજોએ ગરબે ઘૂમીને ગુજરાતી અસ્મિતાનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે મનપાના હોદ્દેદારો, નગર સેવકો, અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં પતંગ રસિકો ઉત્સાહભેર ઉપસ્થિત રહી રંગબેરંગી પતંગોનો નજારો માણ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આજે વડોદરા બાદ 9 જાન્યુઆરીના રોજ એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને દ્વારકામાં, તારીખ 10 જાન્યુઆરીએ સુરત અને રાજકોટમાં, તારીખ 11 જાન્યુઆરીએ ધોરડો અને વડનગરમાં તથા તારીખ 12 જાન્યુઆરીએ નડાબેટ ખાતે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પતંગ મહોત્સવમાં 55 દેશોના 153 પતંગબાજો, દેશના 12 રાજ્યોના 68 પતંગબાજો અને ગુજરાતના 23 શહેરોના 865 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે.